નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। નીટ પેપર લીકમાં સીબીઆઈનો મોટો ધડાકો, વર્ણાકાર ટેલિગ્રામ ગ્રુપ અને હોસ્ટેલનું નેટવર્ક, ચાર્જશીટમાં ખુલ્યા કૌભાંડના તાર। સીએમ વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર। નીતિ આયોગનો રિપોર્ટ, 97.9 બિલિયન એફડીઆઈ સાથે ગુજરાત દેશમાં મોખરે, વિકસિત ગુજરાત સમિટ 2026માં ટેકનોલોજી ક્રાંતિનો નવો રોડમેપ। સંસદમાં નવા જૂનીના એંધાણ, કોંગ્રેસે સાંસદો માટે 3 લાઇન વ્હીપ જાહેર કર્યો। એનડીએએ પણ સાંસદોને દિલ્હી રહેવા આપ્યો નિર્દેશ। દિલ્હી થયું પાણી, આગામી 2 કલાક ભારે વરસાદને લઈ આપ્યું રેડ એલર્ટ। એક પર હુમલો, ત્રણેય પર આક્રમણ મનાશે। પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે મક્કામાં સંરક્ષણ કરાર। રાજ્યમાં શરૂ થશે મેઘરાજાનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી। ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફટી મુદ્દે મહત્વની સુનાવણી, ગગનચુંબી ઇમારતોમાં દર 3 માળે 1 રિફ્યુઝ ફ્લોરનો નિયમ આવશે। બેસરાજીમાં સુરપુરા વેણપુરાને જોડતો ક્રોઝવે પાણીમાં ગરકાવ, 15 જેટલા બાળકો જીવના જોખમે શાળાએ જવા મજબૂર। બોરીવલીમાં બર્થડેના જોશમાં આવવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ, 10 લોકો સામે એફઆઈઆર। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળ દર્દીનું રિપોર્ટ આવે તે પહેલા મૃત્યુ। વીરપુર અને ધોરાજીમાંથી ખનીજ ચોરીનો પર્દાફાશ, રૂપિયા 1.46 કરોડનો મુદ્દામાલ કબજે। ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ, ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખોએ દિલ્હીમાં ખડકે સમક્ષ રજૂઆત કરી। રામ મંદિરમાં કોઈ કૌભાંડ નથી થયું, સરકારે આપ્યો 3300 કરોડનો હિસાબ કિતાબ। વિશ્વભરમાં બ્રહ્મોસનો વાગ્યો ડંકો, પણ ભારતનું આગામી હથિયાર ડિફેન્સ માર્કેટમાં ધમાકો કરવા તૈયાર। અમદાવાદના નરોડામાં સ્પામાં યુવકની હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ। પ્રથમ જ દિવસે ખુલ્લી ટીમ ઇન્ડિયાની પોલ, 1-1 વિકેટ માટે તરફડતા રહ્યા બોલરો। વડોદરા એસએચજી હોસ્પિટલમાંથી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી 11 કલાકમાં ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે સાણી કેનાલ પાસેથી દબોચ્યો। સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એમસીએક્સ પર 1.50 લાખ પર પહોંચ્યું સોનું। ખાણીપીણીના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતમાં શાકભાજી અને ફળોના વધતા ભાવથી સામાન્ય લોકો પર મોંઘવારીનો માર। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।